તો મિત્રો હું છું ઘુમાનને ને આજે તો આવી ગયા હતા અમે મારા આંટીના ઘેર, કેમ કે એમણે અમને જમવા માટે બોલ્યા હતા ને આપણે મફતનું કામ. અબે સાલે આ બધા ક્યારના ભૂખમાં લંઘાતા હતા. તા તો હારો યાર હું લંઘાવા આવી ગયો. અહીંયા મારા અંકલ બેઠા હતા. એ આઈબ્રોનું મશીન ખરાબ થઈ ગયું હતું ને એમાં કાંઈ ખળિયું કરતા હતા. તેને બાકી કાંઈ ઘટ્યા નહીં એવા જો. અમે બધા તો અહીંયા ખાવા હાટું ગોઠવાઈ ગયા હતા, પણ હજી જમવાનું બન્યું જ નહોતું. આજે અમારા આંટી તો ક્યારના મથે છે કે આ બધાને ખવડાવવું તો પડે. આ બધા છે ને ખાવાની પાર્ટીનો પ્લાન બનાવતા હતા કે હું વસ્તુ મેનુમાં રાખવી. તો જો ક્યારના નક્કી કરે પણ હજી નક્કી નથી કરીએ કે હું બનાવવું. આ બાજુ મારી નજર ગઈ ને તો મને મેડલ દેખાણા. એ મારા અંકલના છે. મને એ વિચાર આવ્યો કે એ કઈ કામ કરતા નથી ને આટલા બધા મેડલ ક્યાં થાય. પછી આપણે હોતે મહેફિલમાં બેસીને થોડાક 2-3 શબ્દો કહી દીધા. આ બધા એમ કહેતા હતા કે આ બંધ થાય તો સારું. હવે અમે બધા તો ખાઈને હે ને શેરડીમાં જ ગોઠવાઈ ગયા હતા. મારું ધ્યાન તો એક જ વસ્તુ ઉપર હતું, મુખવાસનો ડબ્બો. અમે અડધો ડબ્બો બેઠા બેઠા પૂરો. પછી આ ભાઈને એટલો પ્રેમ રૂબરાણો કે ટાટા જ કરવા માંડ્યો. ખાઈને અમે બધા તો પછી મેળામાં જવા નીકળી ગયા હતા. ને મેળાનો બધો ખર્ચો મારા માસી કરતા હતા, એટલે આપણે ઢીલું. આ બે ક્યારના વિચારતા હતા કે આજ તો આ 2 જણાને ખાલી કરી નાખવાના થાય છે, બધે બેસી જવું છે. અમે પછી મેળામાં પૂગીને ટોરામાં બેસી ગયા હતા. જો મારા મામા છોકરા ને બધા વાહે બેઠા. અમે તો